એમને વહીવટ કરવા માટે મોકલ્યા કે આ બામણને પૈસા આપીને એનું મોઢું બંધ કરાવો. આપણા રાજની વિરુદ્ધમાં જેમ તેમ છાપામાં લખે છે, પણ અનીતિનો પૈસો નહીં લેવો એ નિશ્ચયે પુનિત મહારાજે, બાલકૃષ્ણભાઈએ એ પૈસા ન લીધા અને જે સાચું હતું, જે સચોટ હતું તે છાપામાં લખવાનું ચાલુ રાખ્યું. અંગ્રેજોએ માવળંકર દાદાની ધરપકડ કરી, પ્રેસને તાળા વાગ્યા, એ નોકરી પણ બંધ થઈ. પછી આછી પાતળી રાયપુરની અંદર એક દુકાનમાં નોકરી કરી, મેડિકલ સ્ટોરમાં. ત્યાંથી ફરી પાછા અમૃતલાલ શેઠ કરીને એક પ્રેસવાળા હતા, એમનો ભેટો થયો અને એમને ત્યાં નોકરી સ્વીકારી. પોતાની માતા લલિતાબાના નામેથી લલિત નામનું માસિક ચાલુ કર્યું, પછી વીણા નામનું માસિક ચાલુ કર્યું. રાત દિવસના ઉજાગરા અને ચા બીડીનું વ્યસન લાગ્યું. પરિવારને પણ પીપળડીની પોળમાં મકાન ભાડે રાખીને ત્યાંથી બોલાવી લીધો. એટલામાં જ તારાબાનું ત્યાં આગમન થયું. પુનિત મહારાજના જ્યેષ્ઠ પુત્રી, જે આજે પણ આપણી વચ્ચે મોજૂદ છે, 90 વર્ષની જયફ વયે અહીં નજીકમાં જ પાલડી વિસ્તારમાં પિનાકિન સોસાયટીમાં એ નિવાસ કરે છે, એમનો જન્મ થયો અને પીપળડીની પોળમાં રહેવા લાગ્યા. પ્રેસ ખૂબ સુંદર ચાલતો હતો. રાતોની રાતો જાગીને મહારાજ લેખો લખતા. સાંજના સમયની પાર્ટ ટાઈમ નોકરી ન્યૂ હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકેની પણ સ્વીકારી અને એમનું ગાડું ગબડવા લાગ્યું. લલિતાબાને પણ હૈયે ટાઢક વળી કે હાશ, મારો બાલુ એ ઠેકાણે પડી ગયો. ધીમે ધીમે કરતા દિવસો વીતવા લાગ્યા, પણ પ્રેસની અંદર જે ભાગીદારો હતા એમની વચ્ચે કંઈ ફૂટફાટ થઈ, કોર્ટ કેસો થયા અને પ્રેસને તાળા વાગી ગયા. પુનિત મહારાજનું પણ કોર્ટ કેસમાં નામ સંડોવાયેલું હતું. એટલે કોર્ટમાંથી નોટિસ બજાવવા માટે પુનિત મહારાજને ઘેર આવ્યા. ત્યારે ભાડાના મકાનમાં જ્યારે નોટિસ બજાવી ત્યારે મકાન માલિકે પણ લાલ આંખ કરી કે તારા બિસ્તરા પોટલા ઉપાડ અને અહીંયાથી ચાલતો થા. પખાલીની પોળનું મકાન ખાલી કર્યું. શેષ નારાયણની પોળમાં નાઈવાડામાં રહેવા આવ્યા. ત્યાં આગળ મધુબેનનો જન્મ થયો, પુનિત મહારાજના બીજા પુત્રી. ત્યારબાદ પ્રદ્યુમ્નભાઈનો જન્મ થયો, પુનિત મહારાજના જ્યેષ્ઠ પુત્ર. પ્રેસ બંધ થવાને કારણે ફરી પાછી પેલી કાળુપુરની વાટ પકડી. ફરી પાછા પોટલા ઊંચકવા લાગ્યા, ફરી કાળી મજૂરીએ લાગ્યા. એક દિવસનો બનાવ બને છે. બે આનાના ભાવે પુત્ર પ્રદ્યુમ્નને તો ગુમાવ્યો. રામ રામ. ચા પીડીના પ્રતાપે થર્ડ સ્ટેજ નો ટીવી તો આવ્યો. સિયાવર રામચંદ્ર કી જય, રાધાવર કૃષ્ણચંદ્ર કી જય, બોલ ભાઈ સબ સંતન કી જય. જ્યેષ્ઠ પુત્ર પ્રદ્યુમ્ન એ ગંભીર બીમારીમાં પટકાયેલા અને એમની સારવાર કરવા માટે 2 આના ખૂટ્યા. ડોક્ટરને ત્યાં ગયા, પણ ડોક્ટરે કહ્યું મારી ફી 4 આના છે. પુનિત મહારાજની પાસે એ દિવસે મજૂરીના 2 આના જ આવેલા. ડોક્ટરે કહ્યું નહીં, 4 આના રોકડા હોય તો જ દવા આપું. આમાં રકઝક થઈ. પુનિત મહારાજ નજીકમાં એક સ્નેહી સ્વજનને ત્યાં ગયા, 2 આના લઈ આવ્યા, ડોક્ટરને ચૂકવ્યા, દવા લઈ ને ઘેર પહોંચ્યા. ત્યાં પોતાના નાનકડા બાળકનો નશ્વર દેહ પડેલો. માત્ર 2 આનાના અભાવે એ દિવસે ફૂલ જેવા કુમળા બાળકને એમણે ગુમાવ્યો. બાળકની ખુલ્લી હથેળી એમની આંખ સમક્ષ હતી અને મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા. આવ્યો ત્યારે મુઠ્ઠી વાળી, જાતિ વેળા ખાલી, તારો સમય સુધાર. આવ્યો ત્યારે જબલાને ટોપીઓ પાર, જાતિ વેળા ચોકો કરશે 3.5 હાથ, તારો સમય સુધાર. આવ્યો ત્યારે સાકર વેચી હરખ ન માય, જાતિ વેળા પોકો મૂકશે. આમ પુત્રને
ગુમાવો પડ્યો, સાથે ચા અને બીડીનું વ્યસન જે લાગેલું એના પ્રતાપે 3rd સ્ટેજનો ટીબી લાગ્યો. ટીબીની બીમારી એ વખતે એવી હતી કે આજના કેન્સરના જેવી. કોઈ દિશા મળતી નથી, વિચાર શૂન્ય છે. ડોક્ટરે પણ હાથ ઊંચા કરી લીધા છે. બાલકૃષ્ણને સાફ કહી દીધું છે કે બાલકૃષ્ણ, તમે હવે માંડ 2-3 મહિનાના મહેમાન છો, સિવાય કે દૂધ ઘી ખાઓ, ખજૂર ખાઓ, રોજના 2-3 સફરજન ખાઓ, આબુ કે ઊંટી જેવા કોઈ હવાઈ સ્થળે કોરી હવામાં હવાફેર કરવા જાઓ તો તમારા આયુષ્યના થોડા દાડા વધશે. જ્યાં 2 ટંકના રોટલાના પણ ફાંફા હતા ત્યાં ક્યાં સફરજન ખાઈને આબુ હવા ખાવા જાય? તન મનના તાપ બુજાવે, હરિ શરણે જો આવે, ત્રાસી રહેલા સંસારી સૌ જીવડા, શાંતિના ધોધ મનાવે, હરિ શરણે જો આવે, મનના તાપ બુઝાવે, હરિ શરણે જો આવે. તન અને મનના જે તાપ, જે સંતાપ આજે બાલકૃષ્ણને થઈ રહ્યા હતા એ તરત જ દૂર થાય. પણ અહીં શરત મૂકી છે, તન મનના તાપ બુઝાવે, હરિ શરણે જો આવે. હરિના શરણે જો આવે તો આ તન મનના તાપ દૂર થાય. આપારાવ ભોળાનાથ લાઇબ્રેરી કામનાથ મહાદેવથી સહેજ આગળ આજે પણ અડીખમ ઊભી છે. આજે જ મેં જોઈ ઓફિસથી ઘરે આવતા રસ્તામાં આપારાવ ભોળાનાથ લાઇબ્રેરી. આ બધી જે જગ્યાઓ છે ને એ સંત પુનિત મહારાજની પ્રસાદીની જગ્યાઓ છે. જેમ સહજાનંદ સ્વામી મહારાજની પ્રસાદીની જગ્યાઓ આજે જગવિખ્યાત બની છે, એમની પ્રસાદીના ઓટલા, ઘણી જગ્યાએ એમની પ્રસાદીના ગાડા, ગામે ગામ પણ એમના પ્રસાદીના જાહેર થયેલા છે સહજાનંદ સ્વામીના. એમ અમદાવાદ શહેરને એ નસીબ જોગે પુનિત મહારાજની પ્રસાદીની જગ્યાઓ મળી છે. પહેલી જગ્યા કાળુપુર રેલવે સ્ટેશન, બીજી જગ્યા માધવબાગ, ત્રીજી જગ્યા આપારાવ ભોળાનાથ લાઇબ્રેરી. ત્યાં પુનિત મહારાજ રોજ છાપું વાંચવા જતા અને જોઈએ છે, બીજા બધા સમાચારની પણ જોઈએ છે વાળી કોલમ જોવે. ક્યાંય પણ નોકરીની જાહેરાત મળે, ક્યાંક નાની મોટી આછી પાતળી કારકુનની નોકરી મળે તો લાગી જવાય. ટીબી એ માઝા મૂકેલી, કફ પડે એમાં લોહીના રક્તરંજિત કફ પડવા લાગ્યો, લોહીની ઉલટીઓ થવા લાગી. ચાલતા ચાલતા ઘરે પાછા આવતા હતા ત્યાં એકદમ ઉધરસ ચડી, ખૂબ હાંફ ચડ્યો અને લોહીની એક મોટી ઉલટી થઈ અને કામનાથ મહાદેવની ફૂટપાથ ઉપર ફરજિયાતપણે બેસી જવું પડ્યું. કામનાથ મહાદેવની ફૂટપાથ ઉપર બેસી પડ્યા. આ એક ચિંતનની ક્ષણ હતી, એક ચમત્કારની ક્ષણ હતી. મંદિરની અંદર ઈશ્વરલાલ શાસ્ત્રીની કથા ચાલી રહી છે, ભાગવત કથા. ઈશ્વરલાલ શાસ્ત્રીના શબ્દો છે કે રામ નામ એ સાચું ઔષધ છે. ભવરોગને મટાડનારું જો કોઈ ઔષધ હોય તો તે રામ નામ છે. બરોબર એ જ ક્ષણે પુનિત મહારાજનું તે ફૂટપાથ ઉપર બેસી પડવું અને કથામાં ઈશ્વરલાલ શાસ્ત્રીનું આ વાક્યને કહેવું. કાનમાં આ વાક્ય એ બ્રહ્મનાદની જેમ ગુંજવા લાગ્યું. મનની અંદર એક ચક્રાવે ચડ્યા, રામ નામ એ સાચું ઔષધ છે, રામ નામ એ સાચું ઔષધ છે. સાચું ઔષધ સંસાર, સાચું ઔષધ સંસાર, હરિનું નામ છે. સાચું ઔષધ સંસાર, સાચું ઔષધ સંસાર, વિશુદ્ધ કરે વિચાર, વિશુદ્ધ કરે વિચાર, હરિનું નામ છે. વિશુદ્ધ કરે વિચાર, વિશુદ્ધ કરે વિચાર.
સૌ માનવીઓને, અબાલ વૃદ્ધ સૌ માનવીઓને એક જીવન આધાર, એક જીવન આધાર હરિનું નામ છે, એક જીવન આધાર, એક જીવન આધાર હરિનું નામ છે. પુનીત ઉતારે શંભુ ભાડું ને સિદ્ધપુરની જાતરા, શંભુ ભાડું ને સિદ્ધપુરની જાતરા. પુનીત ઉતારે પાર, પુનીત ઉતારે પાર હરિનું નામ છે, પુનીત ઉતારે પાર, પુનીત ઉતારે પાર હરિનું નામ છે. સાચું ઔષધ સંસાર, સાચું ઔષધ સંસાર હરિનું નામ છે. સાચું ઔષધ સંસાર હરિનું નામ છે. વિશુદ્ધ કરે વિચાર, એ તો હરિનું નામ છે. મનમાં આ લીટી હર હંમેશના માટે અંકિત થઈ ગઈ. મનોમન એવું ધારી લીધું કે જો ભવરોગને મટાડનારું રામ નામ હોય તો મારા થર્ડ સ્ટેજના ટીબીને નહીં મટાડે. આ દ્રઢ નિશ્ચય સાથે પેલી જે ભક્તિ ભૂલાઈ ગઈ હતી પૂર્વજન્મની અને આ જન્મની પણ, બાલ્યકાળમાં જે ભક્તિરૂપી સંસ્કાર સિંચન થયેલું, જે ભૂલાઈ ગયેલું, ચા અને બીડીનું વ્યસન લાગેલું, પત્રકારત્વ અને યુવાનીના કેફમાં એ આવી ગયેલા. પુનિત મહારાજ એ વખતે જ્યારે પોળમાં ભજન થતા અને પુનિત મહારાજ જ્યારે પુનિત મહારાજ નહોતા બન્યા અને બાલકૃષ્ણભાઈ હતા, યુવાન હતા, યુવાનીનો સૂરજ તપતો હતો, ત્યારે પુનિત મહારાજ પણ આવું બોલ્યા છે કે આ ભજનના તાબોટા પાડવામાં કોઈ કલ્યાણ નથી થવાનું. આ ભજનના તાબોટા તો યુવાનોનું ખમીર, એનું કૌવત એ ગુમાવડાવે છે. પાછળથી એમણે પસ્તાવા સ્વરૂપે આ વાતનો સ્વીકાર પણ કરેલો, પણ પુનિત મહારાજે એમના જીવનમાં એવું કહેલું કે આ શું ભજનિયા ગાવાના, એનાથી શું વળી દહાડો વળવાનો છે. પણ આજે જ્યારે પરિસ્થિતિ એવી થઈ અને રામ નામનું ઔષધ ઈશ્વરલાલ શાસ્ત્રીની કથામાંથી એમને મળ્યું, ત્યાંથી એમનું જીવન પલટાવા લાગ્યું. સીધી જ સારંગપુર રણછોડરાયના મંદિરની વાટ પકડી. રણછોડરાયના ચરણોમાં આજે અશ્રુભીની આંખે આળોટી પડ્યા. બાલ્યકાળના સંસ્કારો પર, બાલ્યકાળના સંસ્કારો પર ભક્તિ રસની વર્ષા તો થઈ ગઈ. રામા રામા ગરબાયેલા બીજમાંથી, ગરબાયેલા બીજમાંથી ભક્તિ રસની વેલ ફૂટી નીકળી. જીયાવર રામચંદ્ર કી જય, રજાવર કૃષ્ણચંદ્ર કી જય, બોલો રે ભાઈ સતસંગ કી જય. બાલ્યકાળની અંદર માતા અને દાદી અને દિવાળીમાં એ લોકોએ ભેગા થઈને બાલકૃષ્ણના બાલ માનસની અંદર ભક્તિરૂપી બીજનું વાવેતર તો કરેલું, પણ એને ભક્તિના અમૃતરૂપી સિંચનના અભાવે એ બીજ ક્યાંક ખૂણે કાંચરે જમીનમાં ધરબાઈ ગયેલું. આજે ઈશ્વરલાલ શાસ્ત્રીની વાણીની અમી વર્ષા એ બીજ ઉપર થઈ અને ભક્તિરૂપી વેલ ફૂટી નીકળી. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો કહીને રણછોડ બાપાના ચરણોમાં આળોટી પડ્યા. રણછોડરાયને કહ્યું, હું દીકરો ને હે રણછોડ તું છે મારો બાપ. પોતાની સમગ્ર જીવનની દોરી પુનિત મહારાજને હાથે સોંપી, તારે જે કરવું એ કર, આજથી હું તારે પનારે. જેવા ઘરે આવ્યા ત્યાં માવળંકર દાદાનો માણસ એમની રાહ જોઈને ઊભેલો. ક્યાં આપારાવ ભોળાનાથ લાઇબ્રેરીમાં જોઈએ છે એની જાહેરાતોને શોધતા હતા અને આજે માવળંકર દાદાનો માણસ ઘરે એમની રાહ જોઈને ઊભેલો કે બાલકૃષ્ણ તમારા માટે એક નોકરી છે.
બાલકૃષ્ણના હૈયે આજે હરખ નથી માતો કે પ્રભુને શરણે જવાનું આટલું મોટું ફળ. આજે એક દિવસ રણછોડરાયને મંદિર ગયો અને નોકરી ઘેર સામે ચાલીને આવી ગઈ. તૈયબ એન્ડ કંપનીની અંદર કારકુન તરીકેની નોકરી મળી ગઈ અને એમની શબ્દ ઉપરની પકડ તો પહેલેથી હતી જ, પૂર્વજન્મના પ્રતાપે. એટલે બાલકૃષ્ણએ બધા ભાગીદારોનું દિલ પણ જીતી લીધું. એમાંના એક ભાગીદારે શાહપુર માળીવાળાની પોળે રોજ જે પેઢીને તાળું મારી અને હિસાબના ચોપડા એ ભાગીદારને ઘેર મૂકવા જવાનું કામ બાલકૃષ્ણને સોંપેલું. હિસાબના ચોપડા અને ચાવી પેલા ભાગીદારને ઘેર શાહપુર મૂકવા જાય. એ ખૂબ ભક્તિવાન અને ભાગીદારના ચોકઠામાં એ દિવસે ભજન. બાલકૃષ્ણએ અનાયાસે પૂછ્યું કે આ બધી શેની ધમાલ માંડી છે? ત્યારે એક જણાએ કહ્યું કે અહીંયા ભજન છે, પરંતુ મહારાજ હજુ આવ્યા નથી. બાલકૃષ્ણનો અવાજ ખૂબ સારો એવું લોકો જાણે એટલે બાલકૃષ્ણને કહ્યું, તમે થોડી વાર ધૂન બોલાવો ને, તમારો અવાજ તો સારો છે. અને એ દિવસે માળીવાળાની પોળમાં બાલકૃષ્ણએ ધૂન બોલાવવાની શરૂ કરી. ત્યારબાદ કેશવલાલ દુધિયાનો ભેટો થયો. આજનો જે દુધિયા પરિવાર આપણે જોઈએ છે, વિપુલ દુધિયા, અતુલ દુધિયા, સંજયભાઈ દુધિયા, આ દુધિયા પરિવારનું વડલો જેને કહેવાય એવા કેશવલાલ દુધિયા, એમનો ભેટો થયો. અને એક જમાનામાં કેશવલાલભાઈ બાલકૃષ્ણને એવું કહેતા કે ચલો બાલકૃષ્ણભાઈ ભજનમાં, ત્યારે બાલકૃષ્ણભાઈ ભજનમાં જતા નહીં. પણ હવે બાલકૃષ્ણભાઈ ભક્તિ રસને રંગે રંગાઈ ગયેલા. કેશવલાલભાઈએ બાલકૃષ્ણનો હાથ પકડી સીધા લઈ ગયા સરયુદાસજીના મંદિરે. સરયુદાસજીના મંદિરે છોટાલાલ ભગત સુરતી એમનું એ દિવસે ભજન, પુનિત મહારાજે ભજન સાંભળ્યું. કેશવલાલભાઈએ છોટાલાલ ભગતની ઓળખાણ કરાવી. પુનિત મહારાજે પણ પોતાનું સ્વરચિત ભજન દુનિયા તો દવાખાનું ધ્રુજતા ધ્રુજતા ગાયું. કોઈ દિવસ પબ્લિકમાં આટલું ગાયેલું નહીં, એટલે સ્ટેજ ફિયર પણ હતો. છોટાલાલભાઈ ભગતે એમને ઘણી બધી ટિપ્સ આપી. ભજનની રજૂઆત કેવી રીતે કરવી, વ્યાસપીઠ ઉપર કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે આખ્યાન રજૂ કરવું, આ બધું છોટાલાલ ભગત પાસેથી પુનિત મહારાજ શીખ્યા. અને આ જીવન છોટાલાલ ભગતને જ પોતાના ગુરુપદે સ્થાપ્યા. એક દિવસ પુનિત મહારાજનું પછી ધીમે ધીમે નાનું મંડળ પણ રચાવા લાગ્યું અને ભાદરવા વદ પાંચમના દિવસે શ્રી કૃષ્ણ ભજન મંડળની સ્થાપના થઈ. એમના જે સાથીઓ હતા એમનો આગ્રહ એવો હતો કે બાળકૃષ્ણ ભજન મંડળ નામ રાખો. પણ બાલકૃષ્ણભાઈએ એવું કહ્યું કે મને મારા નામનો મોહ નથી, બાલકૃષ્ણમાંથી આપણે બાલ કાઢી નાખીએ તો ના ચાલે, આપણે કૃષ્ણ ભજન મંડળ રાખો. અને ભાદરવા વદ પાંચમ શ્રાદ્ધ પક્ષની અંદર કૃષ્ણ ભજન મંડળની સ્થાપના થઈ. લોકોએ એમને કહ્યું પણ ખરું કે લોકો સારા કામનું મુહૂર્ત દશેરાએ કરે, લાભ પાંચમે કરે, પણ આ શ્રાદ્ધના દિવસો કેમ પસંદ કર્યા? ત્યારે પુનિત મહારાજે કહ્યું કે ભક્તિ કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. ભક્તિના પંથે ચડવા માટે કોઈ પણ મુહૂર્ત જોયા વગર આજનો દાડો ઘણું દિવાળી, કાલની વાત તો કાલે છે, ભગવાન ભરોસે ચાલે છે. આજના જ દિવસને દિવાળી માની અને કૃષ્ણ ભજન મંડળની સ્થાપના થઈ. એ વાતને આજે 79 વર્ષ થયા. ત્યારબાદ પુનિત બાળકૃષ્ણભાઈના ભજનો યોજાવા લાગ્યા. એક દિવસ આગલોડવાળા રાધેશ્યામ મહારાજ દ્વારા ભજન હતું શાહપુર વડી કોટડીની પોળે. ત્યારે બાળકૃષ્ણભાઈ પણ ભજન સાંભળવા ગયેલા અને આગલી અરોણમાં જ બેઠેલા. ત્યારે રાધેશ્યામ મહારાજ આગલોડવાળાએ એમનું બાવડું પકડી અને પ્રેમપૂર્વક વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને જાહેરાત કરી કે આજથી બાલકૃષ્ણભાઈ સંત શ્રી પુનિત મહારાજના નામે ઓળખાશે. પછી તો કેવું છું, પોળે પોળે ભજનો થવા લાગ્યા. રોજ સવારમાં સ્વરચિત ભજન રચે. પ્રથમ રણછોડરાયના મંદિરે સંભળાવે, પછી સાયકલ લઈને સરયુદાસજીના મંદિરે જાય, સરયુદાસજીના મંદિરે એમનું ભજન થાય. સવારમાં પહેલાં ભજન થાય, પછી નોકરી થાય, પછી સાંજે પાછું ભજન થાય. બપોરના સમયમાં ઘરે જમવા આવતા અને મહારાજ પોતાના
જીવનના પાછલા ઘણા બધા વર્ષોથી જ્યારથી પુનિત મહારાજ તરીકે ઘોષિત થયા ત્યારથી દરરોજ એક ટંક જ જમતા. બપોરનું એક ટંક ચાલુ ઓફિસે ઘરે જમવા આવે, વળી પાછા ઓફિસ જાય, વળી પાછા ઓફિસથી 8-9 વાગે છૂટી સીધા ભજનમાં જાય, 12-1 વાગે ભજન પૂરું કરી પાછા ઘેર આવે. આવો એમનો નિત્યક્રમ ઘડાવા લાગ્યો. પોળે પોળે ભજન થવા લાગ્યા પછી મફતની કોઈને કિંમત હોતી નથી. હાલમાં હું જો મફત ચોપડી વેચવાની ચાલુ કરું કે ભાઈ આ ભજનની ચોપડી મફત વિતરણ કરવાની છે તો અહીંયા ઝપાઝપી થવા લાગે. એટલે લોકોએ કહ્યું કે મહારાજ તમારા ભજનની કોઈ કિંમત નક્કી કરો, મફતની કોઈને કિંમત નથી. ત્યારે પુનિત મહારાજે એમને સ્પષ્ટપણે સંભળાવી દીધું કે આ જે જીવન છે ને એ બધું બોનસમાં છે. બાકી હું તો ક્યારનોય પેલા ડૉક્ટરે કહેલું કે તમે 3 મહિનામાં ઉકલી જવાના છો, ત્યારે આ જીવન સમાપ્ત થઈ ગયું હોત. આ બધું હું જે જીવી રહ્યો છું તે પ્રભુને પ્રતાપે જીવી રહ્યો છું અને એ સમગ્ર જીવન પ્રભુ માટે જ વ્યતીત કરવાનો છું. માટે મારા પ્રભુનું નામ હું પૈસાથી તો નહીં જ વેચું. એટલે ભજનનું મૂલ્ય 15,000 રામ નામ નક્કી કરવામાં આવ્યું. જે કોઈ 15,000 રામ નામ લખી ને મંડળને સુપ્રત કરે એમની તિથિ ભજનની નોંધી લેવામાં આવે. પછી ધીમે 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 કરતાં પ્રખ્યાતિ વધતી ગઈ. અમદાવાદ એની બહાર પણ પ્રખ્યાતિ વધતી ગઈ. એમ એ 15,000નું મૂલ્ય 5 લાખે પહોંચ્યું. 5 લાખનું રામ નામ લખીને આપો 5 લાખ એટલે પુનિત મહારાજ તમારે ઘેર ભજન કરવા આવે. હે તે હળી મળીને ચાલો ભજન પ્રભુના કરીએ એવી વાણી પુનિત મહારાજના મુખેથી નીકળવા લાગી અને ધીમે ધીમે ખૂબ પ્રખ્યાતિ થતી ગઈ. પુનિત મહારાજના પરમ મિત્ર એવા રામોલિયા શેઠ, ગોરધનદાસ રામોલિયા, એમણે પુનિત મહારાજને કહ્યું કે તમે ભજન વગર પૈસે કરો છો એ તો બહુ આનંદની વાત છે, પણ તમારો જે પરિવાર છે, હવે તો પરિવારમાં 3 પુત્રીઓ અને 1 પુત્ર અવતરી ચૂક્યા છે. સૌથી મોટા તારાબા, પછી મધુબા, પછી જ્યોતિબેન અને જનક મહારાજનું પણ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તો આમને આમ ક્યાં સુધી દિવસો ચાલશે? તમારા પરિવારનું પણ કંઈક વિચારો. ભાડાના મકાનમાં કેટલા દિવસ કાઢશો? મારી પાસે મણિનગરમાં એક પ્લોટ પડ્યો છે, તમે મારા પાડોશી બનો એનાથી રૂડું શું? મારા બંગલાની બરોબર બાજુમાં મારે તમને એક બંગલો ભેટ આપવો છે. પુનિત મહારાજે સાફ સાફ ના પાડી દીધી. મારો વાલો મને જેમ રાખશે એમ હું રહીશ, મારે કંઈ બંગલાની જરૂર નથી. બાદમાં ગોરધનદાસ શેઠનું અવસાન થયું અને એમના વિલમાં લખતા ગયા કે કોઈ પણ ભોગે આ 1000 વારનો પ્લોટ પુનિત મહારાજને આપવો. ગોરધનદાસ શેઠનું બેસણું હતું, પુનિત મહારાજ પણ ગયા. ત્યાં એમના પુત્ર હરિશ્ચંદ્રભાઈએ રડતા રડતા પુનિત મહારાજને કહ્યું કે બાપજી, મારા મરતા બાપની સામે તમે આટલું પણ નહીં જોયો. એમણે એમના વિલમાં લખ્યું છે તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે પણ આ 1000 વારનો પ્લોટ મણિનગરનો તમે રાખી લો. મહારાજે કહ્યું સારું, હું આ પ્લોટ રાખી લઉં છું, ચલો. પણ એ પ્લોટ મારો થયા પછી મારે એનું શું કરવું? એ તો મારી સ્વતંત્રતા ખરી ને. હરિશ્ચંદ્રભાઈએ કહ્યું આ સારું, આ પ્લોટ તમને સુપ્રત કર્યો, તમારે નામે ટ્રાન્સફર થયા પછી તમારે એનું જે કરવું એ કરજો. અને એ જ ઘડીએ, એ જ ક્ષણે, એ જ બેસણાની અંદર પુનિત મહારાજે જાહેર કર્યું કે આ સ્થળ ઉપર, આ 1000 વારના પ્લોટ ઉપર એક હોલ બંધાશે અને એ હોલમાં મફત ભજન કરવાવાળાને મફત સ્થાન આપવામાં આવશે. હરિકીર્તન કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે એ સ્થાન એ દિવસે લોકાર્પણ કરી દીધું. ત્યારબાદ મહારાજની પ્રખ્યાતિ ખૂબ વધવા લાગી. બહાર યાત્રા પ્રવાસોનું પણ આયોજન થવા લાગ્યું. સૌથી પહેલી યાત્રા એમણે ધંધુકાની કરાવેલી. ધંધુકાથી